રાધે રાધે. રાધે કૃપા ગૌસેવાદામાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને રાધે રાધે. આજનો પ્રસંગ છે એક સરસ મજાનો, જેમાંથી આપણા જીવનમાં ખૂબ કામ આવશે. વાસ્તુશાસ્ત્ર. વાસ્તુશાસ્ત્ર એક એવો વિષય છે જે વિષયથી જીવનમાં, પરિવારમાં, કુટુંબમાં, ઘરમાં બધી જ રીતે આવતી નેગેટિવિટીને દૂર કરવાનું કામ કરે છે. ઘણી બધી વાર એવા ભૂદેવો અને એવા શાસ્ત્રજ્ઞ હોય છે કે જે ઘરમાં તમારા પ્રવેશ કરતાની સાથે જ એમને ખબર પડી જાય કે તમારા ઘરમાં વાસ્તુ દોષ છે કે નથી, તમારા ઘરની અંદર કેવી એનર્જી છે, વાઇબ્રેશનો કેવા છે, કેવી પરિસ્થિતિ છે ઘરની અંદર. અથવા ઘણા બધા એવા વિદ્વાનો છે તમારી જન્મકુંડલી જોઈને તમને કહી દે કે તમારી ઘરની અંદર, પરિવારની અંદર અથવા ઘરના કોઈ પણ ખૂણાની અંદર, કોઈ પણ જગ્યા ઉપર વાસ્તુ દોષ છે કે નથી, તમારા ઘરમાં વાસ્તુ દોષ છે કે નથી એ કહી શકે છે. એવી જ રીતે વાસ્તુશાસ્ત્રમાં ઘણી બધી એવી વસ્તુ છે. આપણે બધું કદાચ ઘર વાસ્તુશાસ્ત્ર અનુસાર ના ચલાવી શકીએ અથવા ના કરી શકીએ, તો અમુક એવા ઉપાયો છે જે કરવાથી ઘરમાંથી વાસ્તુ દોષ નિવારણ આવે છે અથવા વાસ્તુ દોષમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ. 4 વસ્તુ એવી છે તમારા જીવનની અંદર, તમારા ઘરની અંદર, કે 4 વસ્તુ જો ઘરમાં પડી હોય તો પણ તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય છે, અને 4 વસ્તુ ના હોય તો તમારા ઘરમાંથી વાસ્તુ દોષ નિવારણ આવે છે. તમારા ઘરમાં ના હોય તો એ વાસ્તુ દોષ લાગતો નથી અથવા વાસ્તુ દોષનો દોષ નથી લાગતો એમ કહી શકાય. પહેલા નંબરની વાત કરીએ તો ઘરની અંદર, પરિવારમાં, કુટુંબની અંદર સૌથી પહેલી વસ્તુ, કાટ લાગેલું લોખંડ જો પડ્યું હોય તો આજે જ દૂર કરજો. કારણ કે કાટ લાગેલા લોખંડની અંદર ખરાબ નેગેટિવિટી એટલે ખરાબ વાઇબ્રેશનો આવે છે વાતાવરણના, અને તરંગોના કારણે તમારા ઘરની અંદર નાનો મોટો ક્લેશ થયા કરે, ઘરમાં નાની મોટા ઝઘડા થયા કરે, નાની મોટી વાત ઉપર મોટી રહીનો પહાડ બની જાય એવી નાની નાની બાબત પણ મોટી થઈ શકે છે. જો તમારા ઘરની અંદર કોઈ પણ જગ્યા ઉપર કાટ લાગેલું સોનું, કાટ લાગેલું લોખંડ હોય, કોઈ પણ જગ્યાએ તમારા ઘરની અંદર કાટ લાગેલું લોખંડ હોય તો આજે દૂર કરજો. એ તમારા વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરની નેગેટિવિટી અને વાસ્તુ દોષ આપે છે. બીજા નંબરની વાત, તમારા ઘરની અંદર બંધ પડેલી ઘડિયાળ જો હોય તો આજે જ એને પણ દૂર કરજો. જેના કારણથી તમારા ઘરની અંદર તમારો સમય જે છે, તમારા પરિવારનો સમય જે છે, જે ધંધો બિઝનેસ તમારો જે ચાલે છે પરિવારમાં, એ ઠપ થવાના યોગ બનાવે છે. સમય જે સારો જતો હોય છે, એ ઘડિયાળ બંધ ઘરમાં પડી હોય તો એ તમારા સમયને સ્થિર કરી નાખે છે, બંધ કરી દે છે. જો બંધ ઘડિયાળ ઘરમાં પડી હોય તો એના વાઇબ્રેશનો તમારા પરિવારમાં, તમારા કુટુંબની અંદર તમારો જે બિઝનેસ ચાલે છે, બિઝનેસમાં પણ એક જે સ્થિરતા અને જે ગ્રોથ થાય છે એ ગ્રોથને રોકી લે છે. માટે બંધ ઘડિયાળ ઘરમાં હોવી જોઈએ નહીં. તો આજે જે હોય તો દૂર કરજો અથવા પાવર નાખી અને શરૂ રાખજો, ચાલુ કરી આપજો. ત્રીજા નંબરની વાત, કે ઘરની અંદર કોઈ પણ જગ્યાએ તમે જે ચપ્પલ, બૂટ ના પહેરતા હોય અને પડ્યા રહેતા હોય ઘરમાં, એ પણ ઘરની અંદર નેગેટિવિટી આપે છે. એની અંદર પણ નેગેટિવ વાયરસો આવતા હોય છે, જેના કારણે થઈ અને કુટુંબની અંદર, તમારા પરિવારની અંદર ક્યાંક ને ક્યાંક નાની મોટી બાબતોમાં ક્લેશ ઊભો કરાવે, નાની મોટી બાબતની અંદર ચડાવ ઉતર કરાવડાવે, બિઝનેસ ચડ ઉતર કરાવડાવે. આ એના કારણે થાય છે. માટે તમારા ઘરની અંદર જે તમે નથી પહેરતા એ બૂટ, ચપ્પલ હોય તો એ પણ દૂર કરજો આજે જ. અને ચોથા નંબરની વાત, તમારા ઘરની અંદર જો પાકીટ બહેનો રાખતા હોય, આ બહેનો માટેનો સવાલ છે, બહેનો માટે, કારણ કે બહેનોને ટેવ હોય પાકીટ મૂકી રાખવાની. આ પાકીટ આવ્યું છે, આ સરસ છે, મૂકી રાખવામાં, આજ કાલ વસ્તુ આ ભરશું, આજે આ ભરશું, કાલે આ ભરશું. આ વસ્તુ કરો છો તમે, તમારા ઘરની અંદર જે પાકીટ રાખો છો એ પાકીટની અંદર પણ નેગેટિવિટી હોય છે. કારણ કે પાકીટની અંદર તમે જે પૈસા નથી રહેતા, લક્ષ્મી નથી રહેતી, અને પૈસા તમે જે પાકીટ ખાલી પડ્યું છે એ પાકીટની અંદર, એ પર્સની અંદર તમે પૈસા નથી ભરતા, લક્ષ્મીજી નથી ભરતા, તો એનાથી લક્ષ્મીજી તમારાથી નારાજ થાય છે, તમારાથી રૂઠી જાય છે, તમારાથી ક્રોધિત થાય છે. માટે ક્યારેય પણ તમારા ઘરમાં રહેલું પાકીટ, તમારા તિજોરીમાં રહેલું પાકીટ ક્યારેય પણ 10 તો 10 રૂપિયા, રૂપિયો તો રૂપિયો, ક્યારેય ખાલી રાખવું જોઈએ નહીં. એ રાખશો તો લક્ષ્મીજી રૂઠી જશે અને તમારા ભાગ્યને, પરિવારને, કુટુંબની અંદર જે પૈસો આવે છે, જે લક્ષ્મી આવે છે, એ સદ લક્ષ્મી આવતી બંધ થઈ જશે. તમારો બિઝનેસ છે, તમારી નોકરી વ્યવસાય છે, આ ક્ષેત્રની અંદર ક્યાંક ને ક્યાંક અડચણ આપે છે. માટે તમારા ઘરની અંદર ખાલી પાકીટ તમે જો રાખતા હોય તો એ પણ આજે જ દૂર કરજો.
વાસ્તુ ટિપ્સની સાથે આપની સાથે આવ્યો છું. આપને આ પ્રસંગ કેવો લાગ્યો આપ જરૂરથી જણાવજો. રાધે કૃપા ગૌસેવા ધામ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. આપણે આ ટિપ્સ કેવી લાગી જરૂરથી આપ જણાવજો. આપ સૌને રાધે રાધે.